નમસ્કાર, આપ સર્વેનો ફરીથી હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં। મિત્રો, આપણે ત્યાં અમુક એવા ખાસ દિવસો હોય છે કે પછી કોઈ ખાસ વ્રત કે તહેવાર હોય છે, તે દિવસે અમુક વસ્તુઓનો ઉપયોગ કરવાની મનાઈ કરવામાં આવતી હોય છે। જેમ કે અમુક રંગના કપડાં પહેરવાથી બચવું જોઈએ, અમુક વસ્તુઓ ન ખાવી જોઈએ, અમુક એવા કાર્યો હોય છે કે જે આ દિવસોમાં કરવાથી બચવાની સલાહ આપવામાં આવતી હોય છે। આજે આપણે વાત કરીશું કે વૈશાખ માસની અમાસ છે અને તે દિવસે શનિ જયંતી ઉજવવામાં આવશે। તો શનિ જયંતીના દિવસે આપણે કઈ વસ્તુઓનો સેવન કરવાથી બચવું જોઈએ તેના વિશે વાત કરીશું। માટે આપ અમારી સાથે આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, જેથી આપને પણ આ બાબતે જાણકારી મળી રહે। અને મિત્રો, આપને આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આ માહિતીને તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો। મિત્રો, ગુજરાતી પંચાંગ અનુસાર વૈશાખ માસના વદ પક્ષની અમાસની તિથિએ શનિ જયંતી ઉજવવામાં આવે છે। આ દિવસે વિશેષ કરીને શનિદેવની ઉપાસના કરવાથી જીવનમાં ખુશહાલી આવે છે। અલબત્ત આ દિવસે કરવામાં આવેલ કેટલીક ભૂલ વ્યક્તિને ભારે પડી શકે છે। આ દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરવાથી સાધકને લાભની પ્રાપ્તિ થાય છે। જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ખૂબ જ શક્તિશાળી દેવતા માનવામાં આવ્યા છે અને તેમને નવગ્રહોના ન્યાયાધીશ પણ કહેવામાં આવે છે। તે જાતકને કર્મના આધારે ફળ આપે છે। જે જાતકની કુંડળીમાં શનિ ગ્રહ પ્રબળ હોય છે તેના જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। તો તેનાથી વિપરીત શનિદેવની કુદૃષ્ટિથી કેટલાય પ્રકારના સંકટોનો સામનો કરવો પડે છે। એ જ કારણ છે કે શનિ જયંતીના દિવસે વ્યક્તિએ પૂજા પાઠની સાથે કેટલીક સાવધાની રાખવી અત્યંત જરૂરી બની જાય છે। આ દિવસે કેટલાક ખાસ પ્રકારના ભોજન કરવાથી બચવું જોઈએ। જો આ દિવસે તમે શનિદેવને અપ્રિય હોય એવી વસ્તુઓનો સેવન કરો છો તો તમારે તેમના ક્રોધનો ભોગ પણ બનવું પડી શકે છે। આવો તેના વિશે માહિતી મેળવીએ। પ્રથમ આવે છે દૂધ। શનિ જયંતીના દિવસે દૂધનું સેવન કરવાથી બચવું જોઈએ। જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર શનિ જયંતીના અવસરે શનિદેવનો પ્રભાવ સવિશેષ હોય છે, એટલે આ દિવસે વ્યક્તિએ દૂધનું સેવન ન કરવું જોઈએ, કારણ કે દૂધનો સંબંધ શુક્ર સાથે જોડાયેલો છે, જે ઈચ્છાનો કારક મનાય છે, જ્યારે શનિદેવ આધ્યાત્મ સાથે જોડાયેલ છે। એટલે આ દિવસે ખાસ દૂધનું સેવન કરવાથી બચવું જોઈએ અને કહે છે કે જો આવું કરવામાં ન આવે તો લગ્ન જીવનમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે। માટે શનિ જયંતીના દિવસે દૂધનું સેવન કરવાથી બચવું જોઈએ। આગળ વાત કરીએ તો તીખો ખોરાક ન લેવો। જ્યોતિષ વિદ્યાના જાણકારોના અનુસાર શનિદેવનો સ્વભાવ ઉગ્ર છે, એટલે શનિ જયંતીએ તીખા પદાર્થોનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ। આ દિવસે લાલ મરચાંનું સેવન ન કરવું હિતાવહ રહેશે, નહીતર જીવનમાં કેટલાય પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। એટલું જ નહીં, વ્યક્તિને શનિદેવના ક્રોધનો ભોગ પણ બનવું પડે છે। આગળ વાત કરીએ તો શનિ જયંતીના દિવસે તામસિક ભોજન ગ્રહણ ન કરવું જોઈએ। શનિ જયંતીના દિવસે વ્યક્તિએ માંસાહાર, તામસિક ભોજન અને માદક દ્રવ્યોનું સેવન કરવાથી બચવું જોઈએ। આ બધા રાક્ષસી પ્રવૃત્તિના ખાદ્ય પદાર્થો છે। તેનું સેવન કરવાથી વ્યક્તિના જીવનમાં કેટલાય પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે। સાથે જ શનિ જયંતીના દિવસે આ બધી વસ્તુઓનું સેવન કરવાથી શનિદેવ ક્રોધિત થઈ શકે છે અને વ્યક્તિને કુંડળીમાં શનિ દોષનો ભય સતાવી શકે છે। આગળ વાત કરીએ તો કહેવામાં આવે છે કે શનિ જયંતીના દિવસે મસૂરની દાળનું સેવન કરવાથી બચવું જોઈએ।
શનિ જયંતિના દિવસે પૂજા પાઠ પછી મસૂરની દાળનું સેવન કરવાથી બચવાનું કહેવામાં આવેલ છે, કારણ કે મસૂરની દાળનો રંગ લાલ હોય છે અને તેનો સંબંધ મંગળ ગ્રહ સાથેનો છે. માન્યતા અનુસાર મસૂરની દાળના સેવનથી વ્યક્તિનો સ્વભાવ ક્રોધી થઈ જાય છે. એવામાં શનિદેવના ક્રોધથી બચવા માટે મસૂરની દાળનું ભૂલથી પણ સેવન ન કરવું જોઈએ. મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે શનિ જયંતિના દિવસે શનિનો પ્રભાવ વધે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ એવા કોઈ કામ ન કરવા જોઈએ કે જેના કારણે શનિદેવ ક્રોધિત થાય. શનિ જયંતિના દિવસે લોખંડની વસ્તુઓ નહીં ખરીદવી જોઈએ. આ અશુભ માનવામાં આવે છે. સાથે જ શનિ જયંતિના દિવસે વ્યક્તિએ તામસિક ભોજન પણ ન લેવું જોઈએ. આમ કરવાથી શનિદેવ ક્રોધિત થઈ શકે છે. શનિ જયંતિના દિવસે એક બાઉલમાં સરસવનું તેલ નાખી અને તે તેલમાં તમારો પોતાનો પડછાયો જોવો અને ત્યારબાદ તે તેલ શનિદેવને અર્પિત કરી દો. એવી માન્યતા છે કે આમ કરવાથી વ્યક્તિને વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આ શુભ દિવસે શનિદેવને દાન પસંદ છે. શનિ જયંતિના દિવસે કાળા તલ, તેલ, અડદ, કાળા વસ્ત્ર, જૂતા, લોખંડ, કાળા પુષ્પ, સરસવનું તેલ વગેરે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ કે યોગ્ય બ્રાહ્મણને દાન કરવું જોઈએ. આ ઉપાય કરવાથી નિશ્ચિત રૂપથી શનિદેવ તમારા ઉપર પ્રસન્ન થશે અને જો તમારા ઉપર સાડા સાતીનો પ્રભાવ છે તો તે પ્રભાવ ઓછો થઈ જશે. શનિ જયંતિના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. તેવામાં શનિ જયંતિના દિવસે હનુમાનજીના સહસ્ત્ર નામોનો ઉચ્ચાર કરવો જોઈએ. મિત્રો, વિદ્વાનોની માનીએ તો શનિ જયંતિના દિવસે શનિ મંદિર સિવાય હનુમાનજીના મંદિરમાં પણ પૂજા કરવી જોઈએ. આ સિવાય પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પણ પ્રગટાવવો જોઈએ. આ દિવસે સરસવના તેલ અને લોખંડના દાનનો વિશેષ મહિમા છે. તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે એવી માન્યતા છે. તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂર પસંદ આવી હશે. માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આ માહિતીને તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો. જય શનિદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ હર. ધન્યવાદ.